મોદી સાહેબે જ્યારે વડાપ્રધાન બનવાના હતા એના પહેલા એક વિડીયો બનાવી હતી. એમાં એમણે એવું કહ્યું કે મને કોંગ્રેસને અને બીજા પક્ષોને 60 વર્ષ આપ્યા, એક મને સેવકને 60 મહિના આપો અને હું લોકશાહી લાવી દઈશ. એ પ્રકારની એક વિડીયો ફિલ્મ બનાવી દે. અવાજ ઉઠાવો, અવાજ બોલો, જે કંઈ કરવું હોય તમે કરો, જુલમ બરદાસ્ત ન કરો, આવી બધી વાતો કરી હતી. પરંતુ નરેન્દ્ર મોદીના 11 વર્ષના જુલમ ઓછા થવાના બદલે વધ્યા છે. એની આજે આપણે વાત કરવી છે. અને વાત કરવી એટલા માટે જરૂરી બની જાય છે કે હમણાં જે રીતે સોશિયલ મીડિયા ઉપરથી વિડીયો હટાવી દેવામાં આવી રહ્યા છે, જે રીતે ચૂંટણી આવે છે ત્યારે ફેસબુક ઉપરથી એના જે પેજ છે એ અદ્રશ્ય કરી દેવામાં આવે છે, લોકોના એક્સ પણ ઉડાવી દેવામાં આવે છે, ફેસબુક ઉડાવી દેવામાં આવે છે, યુટ્યુબ ઉપર જે લોકો અવાજ રજૂ કરે છે એ ઉડાવી દેવામાં આવે છે અને લોકોને બોલતા બંધ કરી દેવામાં આવે છે. જોઈએ આપણે નરેન્દ્ર મોદીએ પોતાના પ્રચાર માટે કેવી वीडियो बनाई थी, ये पण જોઈએ. आजादी के या गुलामी के हर मोड़ पर दुर्घटनाएं कब तक सहते रहेंगे? हमारे सोल्जर्स के सर काट दिए जाते हैं, हमारे ही घर में घुसकर हमें नो एंट्री कहा जाता है, हमारा रुपया बेइज्जत होकर गिरता जाता है, पेट्रोल, डीजल और गोल्ड के प्राइसेस तो जैसे कुतुब मीनार पर जाकर चिल्ला रहे हैं. करप्शन, टेरर, रेप, गैंग रेप और न जाने क्या क्या. आखिर कब तक? दुनिया की सबसे बड़ी यंग ह्यूमन फोर्स है हम, पर क्या फायदा? न ही उन्हें ठीक से स्किल्ड कर पाए हैं और न ही एम्प्लॉय. हम नहीं बोलेंगे तो और कौन बोलेगा? आज नहीं बोलेंगे तो फिर कब? अपने अंदर की आवाज को जगा दे तू, अपने शब्दों से देश को बदल दे तू. चल बोल ही दे, इस बार तो हल्ला बोल ही दे हिंदुस्तान. आखिर कब तक इतनी बड़ी क्रांति को दिलों में दबा कर रखेंगे? अगर आपको लगता है कि देश में कुछ बदलने की जरूरत है तो आइए इस बार सवालों के साथ सड़कों पर नहीं, पोलिंग बूथ पर मिलते हैं. 60 साल शासकों को दिए, 60 महीने एक सेवक को देंगे. प्राइम मिनिस्टर्स तो बहुत चुने, अब लीडर चुन के देखो. अब की बार मोदी सरकार. अब की बार मोदी सरकार. 60 વર્ષ આપ્યા, હવે મને 60 મહિના આપો, એવું નરેન્દ્ર મોદી કહી ગયા. એક સેવકને આપો, આવી બધી વાત કર્યા છે. વિડીયોમાં એવું કહે છે કે 67 વર્ષ આઝાદીની ગુલામીના પસાર કર્યા, પણ 11 વર્ષમાં શું થયું? લોકોને આઝાદી છીનવી લીધી, લોકોને બોલવાના અધિકારો છીનવી લીધા, સૈનિકોના માથા કાપવાની વાત કરે છે, પણ દેશમાં કેટલાય સૈનિકોની હત્યા થઈ ચૂકી છે, શહીદ કરી દીધા છે ત્રાસવાદીઓએ. અને છતાં પણ આજે નરેન્દ્ર મોદી મૌન છે. સૈનિકોના માથા કાપવાની વાત કરતા હતા, પણ મોદી રાજમાં રોજ ત્રાસવાદીઓ હુમલાઓ થઈ રહ્યા છે, અનેક હુમલાઓ થઈ રહ્યા છે. દર આખા વર્ષમાં એટલા બધા હુમલાઓ થાય છે કે એની ગણતરી કરવી પણ મુશ્કેલ છે. ભારતમાં ઘૂસીને નો એન્ટ્રી કહે છે, પરંતુ ગલવાન ખીણમાં શું થયું હતું? 20 સૈનિકોને શહીદ થઈ ગયા હતા, ચીન ઘૂસી આવ્યું હતું અને એની જે અવાજ ઉઠાવનાર હતા એ આપણા વૈજ્ઞાનિક સોનમ વાંગચુક આજે જેલમાં છે. રૂપિયા બેઇજ્જતની વાત કરી રહ્યા છે, પણ રૂપિયો આજે નીચે જઈ રહ્યો છે. 67 રૂપિયાના 93 રૂપિયા ડોલર સુધી પહોંચી ગયા છે. $1 93 સુધી પહોંચી ગયા છે. પેટ્રોલ ડીઝલની વાત કરી રહ્યા છે નરેન્દ્ર મોદી પોતાની જાહેર ખબરમાં. સોનાના ભાવની વાત કરી રહ્યા છે. પેટ્રોલના ભાવ 100 રૂપિયાની ઉપર જતા રહ્યા, 67 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધી, અને સોનાના ભાવ 15,000 થી વધીને સીધા 1.5 લાખ સુધી થઈ ગયા છે. કુતુબ મિનાર જેટલા પહોંચી ગયા છે. અને ભ્રષ્ટાચાર, ત્રાસવાદ અને બળાત્કારની જે વાત કરે છે એમાં જબરજસ્ત વધારો થયો છે મોદી રાજમાં. આખરે ક્યાં સુધી યુવાનો બેકાર અને રહે છે? આપણે નહીં બોલીએ તો કોણ બોલશે? પરંતુ જે લોકો બોલે છે એને બોલતા બંધ કરી દેવામાં આવે છે, એના વિડીયો હટાવી દેવામાં આવે છે, જેલમાં ધકેલી દેવામાં આવે છે. ખેડૂતોના વીજળીના થાંભલાઓ અત્યારે ખેતરોમાં નાખવામાં આવી રહ્યા છે. ખેડૂતોને ઉચકી લઈને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવે છે. પોલીસનો બેફામ ઉપયોગ કરવામાં આવે છે. કાયદાઓ અંગ્રેજ સમયમાં બનાવેલા કાયદાઓનો બેફામ ઉપયોગ કરવામાં આવે છે. કલેક્ટર સત્તાનો ગેરઉપયોગ થાય છે. વાંગચુક અને હજારો લોકો આજે જેલમાં આ કારણસર છે. શબ્દોથી દેશને બદલી નાખો એવું કહે છે, હલ્લા બોલ કરો એવું કહે છે. ક્રાંતિ દિલમાં ક્યાં સુધી રાખીશ, દેશને બદલવાની જરૂર છે આ વાત કરે છે. પરંતુ અત્યારે દેશને બરબાદ કરવા તરફ જઈ રહ્યા છે. લીડર શોધો પણ વડાપ્રધાન નહીં. તો નરેન્દ્ર મોદી લીડર કેવા છે? આજે ટ્રમ્પ સામે ઝૂકી જાય છે. એપ્સ્ટીન ફાઇલ સામે એક શબ્દ બોલતા નથી. પોતાના પ્રધાન એપ્સ્ટીન ફાઇલમાં એનું નામ આવ્યું છે, એની ઓફિસમાં કામ કરતા એક અધિકારીનું નામ આવ્યું છે, અનેક લોકોના નામ આવ્યા છે, અનિલ અંબાણી સહિત કેટલાય. અને
કોંગ્રેસ તો કહે છે કે નરેન્દ્ર મોદીનું પણ નામ છે, કેમ આજે બોલતા નથી? લીડર ક્યાં છે આજે? તો નરેન્દ્ર મોદીએ લોકશાહી ઉપર જે કહ્યું હતું એ સાંભળીએ. એ પેલા આપણે કટોકટી ઉપર નરેન્દ્ર મોદી હમણાં થોડા સમય પહેલા જ કહ્યું હતું કે કટોકટી કેવી ખતરનાક હતી, પરંતુ નરેન્દ્ર મોદીની છુપી કટોકટી એના કરતા પણ વધારે ખતરનાક છે. જોઈએ નરેન્દ્ર મોદી રેડિયો ભાષણમાં શું કહે છે. मेरे देशवासियों, जन भागीदारी की शक्ति से बड़े बड़े संकटों का मुकाबला किया जा सकता है। आप कल्पना कर सकते हैं वो दौर कैसा था। इमरजेंसी लगाने वालों ने ना सिर्फ हमारे संविधान की हत्या की, बल्कि उनका इरादा न्यायपालिका को भी अपना गुलाम बनाए रखने। આજે ન્યાયપાલિકાની આવી જ હાલત છે. સાચું બોલનારા પત્રકારો, સાચું લખનારા ન્યૂઝપેપર, ટીવી ચેનલો ક્યાંય જોવા મળતી, જે બોલે છે એને દબડાવવામાં આવે છે. था इस दौरान लोगों को बड़े पैमाने पर प्रताड़ित किया અત્યારે મોટા પ્રમાણમાં લોકોને પ્રતાડિત કરવામાં આવે છે કટોકટી વગર, છુપી गया કટોકટીથી. था। इसके ऐसे अनेक उदाहरण हैं जिन्हें कभी भी भुलाया नहीं जा सकता। जॉर्ज फर्नांडिस साहब को जंजीरों में बांधा गया था। સોનમ વાંગચુકની પણ આવી જ હાલત છે. બીજા કેટલાય જે ચળવળકારો લોકો હતા એમની પણ આવી જ હાલત अनेक लोगों को कठोर यातनाएं दी गई। છે. અત્યારે પણ લોકોની જબરજસ્ત યાતનાઓ આપવામાં આવે છે. અનેક કિસ્સાઓ એવા સામે આવ્યા છે. ગુજરાતમાં તો પારાવાર આવા કિસ્સાઓ છે. मिसा के तहत किसी को भी ऐसे ही गिरफ्तार कर लिया जाता था। અહીંયા તો મીસા વગર કોઈ પણ લોકોને गिरफ्तार કરી લેવામાં આવે છે, પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે, ધરપકડ કરવામાં આવે છે અને ગેરકાનૂની પ્રવૃત્તિ સરકાર પોતે કરાવી રહી છે. स्टूडेंट्स को भी परेशान किया गया। अभिव्यक्ति की आजादी का भी गला घोंट दिया गया। પત્રકારોની અભિવ્યક્તિ બિલકુલ રહેવા દેવામાં આવી નથી. અખબારોને જે લખવું છે એ લખવા દેવામાં આવતું નથી. હેડલાઇન સરકાર નક્કી કરે છે કયા અખબારમાં કઈ હેડલાઇન બનાવીએ, સરકાર નક્કી કરે છે. ટીવી અને અખબારો નરેન્દ્ર મોદીના ગુણગાન ગાવા સિવાય સરકાર શું ભૂલ કરી રહી છે એ બિલકુલ બતાવતી નથી. કટોકટી કરતા પણ સૌથી વધારે ખરાબ અત્યારે પરિસ્થિતિ છે છેલ્લા 10 વર્ષથી. साथियों, उस दौर में जो हजारों लोग गिरफ्तार किए गए, उन पर ऐसे ही अमानवीय अत्याचार हुए। लेकिन ये भारत की जनता का सामर्थ्य है कि वो झुकी नहीं, टूटी नहीं। ઝૂકી નહીં, તૂટી નહીં એવું નરેન્દ્ર મોદી કહે છે, પણ અત્યારે પણ એવી જ પરિસ્થિતિ છે. લોકો ઉપર ગમે તેટલા તમે જુલમ કરશો પણ લોકો ઝૂકશે નહીં, તૂટશે નહીં, લડશે. અને લોકશાહી ઉપર શું કહ્યું હતું મોદી સાહેબે એ સાંભળીએ. એ પહેલા કોંગ્રેસના પ્રવક્તા જે છે એ શું કહી રહ્યા છે, કઈ રીતે વિડીયો ડિલીટ કરવામાં આવી રહ્યા છે, ઇરાદાપૂર્વક ડિલીટ કરવામાં આવી રહ્યા છે, કોઈ પણ કાયદા કે નોટિસો આપ્યા વગર અને કાયદાકીય કાર્યવાહી કર્યા સિવાય. સાંભળો. ये आईटी रूल्स 2021 का घोर दुरुपयोग है जो राजनीतिक प्रतिद्वंदियों के साथ किया जा रहा है। वीडियो को क्यों हटाया जा रहा है? क्या पारदर्शिता है? ये कौन सी गोपनीयता है जिसके चलते आप आदेश देकर वीडियो को हटा रहे हैं? क्योंकि असलियत ये है कि इसके चलते इन वीडियोस के આજે જ પત્રકાર પરિષદ કરી, એમાં એમણે વાત કરી. हटाने का जो आदेश है उसको कानून संगत न्यायालय में चुनौती देना कठिन है, क्योंकि आप कारण नहीं बता रहे। कुछ प्लेटफॉर्म्स हैं जो आपको मेल करके बता देते हैं कि ऐसा ऐसा आदेश आया है, कुछ नोटिफिकेशन भेजकर बिना आपको इत्तला दिए हटा देते हैं।